સો હેલો એવરીવન, સ્વાગત છે તમારું વિડીયો નંબર 3 ની અંદર. આજના વિડીયોની અંદર પર્ટિક્યુલરલી આપણે વાત કરીશું 3 રિપોર્ટ ઉપર, લાઈક લીવર, કિડની અને પિત્તાશય. બરાબર, કારણ કે ત્રણેય વસ્તુ મોસ્ટલી એકબીજા સાથે કનેક્ટેડ વસ્તુ છે. ફર્સ્ટ વન છે ધેટ ઇઝ લીવર ફંક્શન. લીવર ફંક્શનની અંદર બી તમને પર્ટિક્યુલરલી પહેલા નંબર ઉપર જોવા મળશે ધેટ ઇઝ પ્રોટીન મેટાબોલિઝમ. હવે અહીંયા કેવું છે, હું તમને એક સાયકલ સમજાવું છું. આ સાયકલ તમે ગોખી મારજો, બિકોઝ આ તમને આગળના અમુક રિપોર્ટ્સની અંદર બી કામ આવશે. જેમ કે કેવું થાય કે જેવું તમારા શરીરમાં પ્રોટીન આવે તો પ્રોટીન સૌથી પહેલાં આવે લીવરની અંદર. બરાબર, લીવરની અંદર પ્રોટીન આવે, એમાંથી પ્લાઝમા પ્રોટીન બને. બરાબર, પ્લાઝમા પ્રોટીનમાંથી એમિનો એસિડ બને, એમિનો એસિડમાંથી એમોનિયા બને અને એમોનિયામાંથી યુરિયા બને. અને યુરિયા છે એ તમારું યુરિન દ્વારા, પેશાબ દ્વારા બહાર નીકળી જાય. બરાબર, હવે જો પ્રોટીન મેટાબોલિઝમ વધારે આવે છે તો ગુડ છે, સારું પાચન થઈ રહ્યું છે. ઓછું આવે તો એનાથી શું થશે, તો એમોનિયા વધારે બનશે. તો એમોનિયા વધારે બનશે તો એનાથી શું થશે, એમોનિયા વધારે બનશે તો લીવરને કંઈ તકલીફ નહીં પડે, તકલીફ પડશે કિડનીને. શું કામ? કારણ કે એમોનિયા આગળ જતા એમોનિયામાંથી યુરિયા બનવાનું છે. યુરિયા ક્યાં જવાનું છે? કિડનીમાં. કિડનીમાંથી યુરિન દ્વારા, પેશાબ દ્વારા બહાર જવાનું છે. એટલે મેં તમને કીધું હતું કે લીવર, કિડની અને પિત્તાશય ત્રણેય એકબીજા સાથે કનેક્ટેડ વસ્તુ છે. એટલે જો તમને પર્ટિક્યુલરલી પ્રોટીનનું પાચન બરાબર નથી થઈ રહ્યું અથવા તો આ પ્રોટીનની આ સાયકલમાં કંઈ તકલીફ આવી રહી છે, બરાબર, તો આ પ્રોટીન ફંક્શન, લીવરનું જે પ્રોટીન ફંક્શન છે બરાબર કામ કરી રહ્યું નથી. બરાબર, આનાથી કિડનીને તકલીફ થઈ શકે. આમાં કઈ પ્રોડક્ટ આપવાની હમણાં આપણે વાતચીત કરીશું. સેકન્ડ છે એનર્જી પ્રોડક્શન. લીવરનું શું કામ હોય છે? એનર્જી, શરીરને ઉર્જા આપવાનું, એનર્જી આપવાનું. જો ઓછું આવી રહ્યું છે એનો મતલબ એ છે કે લીવર પ્રોપર એનર્જી બનાવી રહ્યું નથી, મતલબ ક્યાંક ને ક્યાંક લીવર બરાબર કામ કરી રહ્યું નથી, કે જેના લીધે તમને થાક લાગવો, આ બધી વસ્તુ થઈ શકે. વધારે આવે તો ગુડ કહેવાય, સારી વસ્તુ કહેવાય. થર્ડ વસ્તુ છે ડિટોક્સિફિકેશન ફંક્શન. ડિટોક્સિફિકેશન એટલે એવું સમજો, આપણા શરીરની અંદર જે ઝેરી પદાર્થો છે, જે નકામા તત્વો હવા, પાણી અને ખોરાક દ્વારા આપણા શરીરમાં જતા હોય છે, લાઈક ડિફરન્ટ ટાઈપના કેમિકલ છે, પોલ્યુશન દ્વારા, લાઈક એ બધી વસ્તુ લીવરમાં છેલ્લે અલ્ટિમેટલી જમા થતી હોય છે. એટલે લીવરનું કામ છે એમને શરીરની બહાર કાઢવાનું. હવે આ ડિટોક્સિફિકેશન બરાબર ઓછું આવે છે, મતલબ ડાબી બાજુ ઇન્ડિકેટ કરી રહ્યું છે. એનો મતલબ એ છે કે તમારા શરીરની અંદર ટોક્સિનનો જમાવરો થઈ રહ્યો છે, ઝેરી પદાર્થો વધી રહ્યા છે, એના લીધે તમને ઇન્ફેક્શન થઈ શકે, લાઈક કેન્સર સુધીની તકલીફ બી થઈ શકે. અને વધારે આવે તો ડિટોક્સિફિકેશન બહુ ગુડ થઈ રહ્યું છે. અને બોડી ડિટોક્સિફાઈ કરવા માટે સૌથી બેસ્ટ વસ્તુ કહેવાય આલ્કલાઇન વોટર. લાઈક તો CMD ડ્રોપ તમે સામેવાળાને સજેસ્ટ કરી શકો. ફોર્થ વન છે દેટ ઇઝ બાઇલ સેક્રેશન ફંક્શન. બાઇલ એટલે આપણા લીવરની અંદર એક પીળું પાણી હોય છે, એક પ્રકારનું પિત્ત બી કહી શકો, એક પ્રકારનું એસિડ બી કહી શકો. આ બાઇલનું કામ શું હોય છે? આપણે જે ફેટવાળી વસ્તુ ખાઈ છે, ચરબીવાળી વસ્તુ ખાઈ છે, એને તોડવાનું, એને પાચન કરવા માટે હેલ્પ કરતું હોય છે. હવે જો ઓછું આવે, મતલબ એવું સમજો, એનું મતલબ શું છે કે તમારા આ જે પીળું પાણી છે એ ઘટી ગયું છે. એના લીધે શું થશે કે તમારા શરીરમાં ફેટ, જે ચરબીવાળી વસ્તુ છે, એનું પાચન નહીં થાય. એના લીધે શું થશે? ફેટી લીવર, મતલબ ચરબી છે એ તમારા લીવરની અંદર સ્ટોર થવાનું ચાલુ થશે, લીવરની આજુબાજુ જમા થવાનું ચાલુ થશે. એવું કહેવાય કે આપણા શરીરમાં સૌથી પહેલાં ચરબીનું સ્ટોરેજ થાય લીવરની અંદર, બરાબર, પછી શરીરને અલગ અલગ જગ્યાએ ચરબી થાય. અને જો વધારે આવે તો એનો મતલબ એ છે કે તમને પીળીઓ થઈ શકે અથવા તો કમળો થઈ શકે, કારણ કે તમારા પીળું પાણી વધી ગયું હોય. બરાબર. નંબર 5 છે લીવર ફેટ. લીવર ફેટ એટલે એવું સમજો, ફેટી લીવર બી કહી શકો. જે લોકો દારૂ પીતા હોય પર્ટિક્યુલરલી એમને વધારે આવી શકે, અને ઇવન દારૂ ના બી પીતા હોય એવા લોકોને બી આવી શકે. જે લોકો વધારે જંક ફૂડ ખાતા હોય, વધારે ચરબીવાળું ખાતા હોય, સમજો પર્ટિક્યુલરલી એવા લોકોને આવી શકે. આ કન્ડિશનની અંદર શું થાય કે તમારા લીવરની ચારે બાજુ ચરબી જમા થઈ જાય, જેને લીવર ઉપર સોજો બી કહી શકો તમે. બરાબર. આ આવે તો એના લીધે લીવર તમારું પ્રોપર કામ કરી રહ્યું નથી, જેના લીધે તમને થાક લાગવો, નબળાઈ રહેવી, આ બધી લક્ષણો થઈ શકે. ઉબકા આવી શકે, પેટમાં અને પગના ભાગમાં સોજો બી આવી શકે. ઇવન તમારું જો વજન વધારે છે તો વેઇટ લોસ તમે કરો તો સૌથી બેસ્ટ રહેશે. અને જો વેઇટ લોસ નથી કરવું અને 1 થી 5માં કોઈ પણ પ્રોડક્ટ ડિટેક્ટ થાય છે તો સૌથી બેસ્ટ પ્રોડક્ટ કહેવાય લીવ પેટ.
બરાબર. હમણાં હું તમને બતાડી દઉં લાસ્ટમાં. લીવપેટ આપણી એક પ્રોડક્ટ છે જે સ્પેશિયલી લીવર માટે છે. જો તમે તમારું લીવર સારું રાખવા માંગો છો તો તમારે બી દર વર્ષે 1 થી 2 મહિના લીવપેટનો કોર્સ કરવો જોઈએ, બરાબર. અને તમારી પાસે લીવપેટ અવેલેબલ નથી તો પુનર્વાદી બી આપી શકો, પણ લીવપેટ છે એનું મતલબ એ સૌથી બેસ્ટ રહેશે એમ, બરાબર. અને પર્ટિક્યુલરલી લીવર ફેટની અંદર જો મેં કાઉન્સમાં લખેલું છે, તમે સ્લિમ ટી બી આપી શકો, સ્લિમ ટી એન્ડ CMD ડ્રોપ. સ્લિમ ટીનું કામ બી લીવર ફેટની અંદર બહુ ખૂબ જ જોરદાર લાઈક લેવલથી હોતું હોય છે. એટલે એવું સમજો ને 1 થી 5માં કોઈ પણ તકલીફ થાય છે તો એ ત્યારે જ થાય જ્યારે તમારું લીવર બરાબર કામ કરતું નથી. અને લીવર માટે સૌથી બેસ્ટ પ્રોડક્ટ યાની કે આપણી લીવપેટ પ્રોડક્ટ, બરાબર છે. આની સિવાય એલોવેરા જ્યુસ, સી બકથ્રોન જ્યુસ બી લીવર માટે સારા કહેવાય, પણ આ સજેસ્ટ કરવાની જરૂર નથી. એક જ પ્રોડક્ટ સજેસ્ટ કરો, લીવપેટ. અને ડિટોક્સિફિકેશનમાં જે મેં તમને વાત કરી એ CMD ડ્રોપ સજેસ્ટ કરી શકો છો, ગુડ છે. અને લીવર ફેટ માટે સ્લિમ ટી બી બહુ સારું કામ આપશે. એના પછીનો જે રિપોર્ટ છે દેટ ઇઝ ગેલ બ્લેડર ફંક્શન. ગેલ બ્લેડર એટલે પિત્તાશય, જે લીવરને એકદમ નીચે હોય છે. અને એકચ્યુઅલી લીવરમાં જે રસ બને ને, લીવરમાં જે જ્યુસ બને ને, એ જ બધા પિત્તાશયમાં આવતા હોય. એટલે પિત્તાશયમાં ત્યારે જ તકલીફ આવે જ્યારે લીવરમાં તકલીફ આવે, બરાબર. એમાં ફર્સ્ટ વન છે દેટ ઇઝ સીરમ ગ્લોબ્યુલિન. સીરમ એટલે આપણા બ્લડની અંદર એક લિક્વિડ પાર્ટ હોય છે દેટ ઇઝ સીરમ, અને ગ્લોબ્યુલિન એટલે એક પ્રકારનું પ્રોટીન, બરાબર. લીવર અને ઇમ્યુન સિસ્ટમ બંને ભેગા થઈ અને ગ્લોબ્યુલિન બનાવતા હોઈએ, ખ્યાલ આવ્યો. હવે જો વધારે આવે તો શું થઈ શકે? તમને ઇન્ફેક્શન થઈ શકે, પગમાં એડીમાં સોજો થઈ શકે, થાક લાગી શકે, ઉબકા આવી શકે. હવે આ વધારે ક્યારે આવે પર્ટિક્યુલરલી, અથવા તો ઓછું ક્યારે આવે? જ્યારે તમારું લીવર કામ ના કરતું હોય ને ત્યારે. કારણ કે ગ્લોબ્યુલિન બને, લીવર અને ઇમ્યુન સિસ્ટમ બંને ભેગા થઈને તો આ એક રસ બનતો હોય છે સીરમ ગ્લોબ્યુલિન કરીને. એટલે આમાં તકલીફ ત્યારે જ આવે જ્યારે તમારા લીવરમાં લોચો હોય, બરાબર. પછી સેકન્ડ છે ટોટલ બિલિરુબિન, બરાબર. આ સેમ અગેન લીવર બરાબર કામ કરે છે કે નહીં આ એ જ સૂચવે છે. બિકોઝ એવું સમજો આપણા બોડીની અંદર જે રેડ બ્લડ કાઉન્ટ હોય, RBC કાઉન્ટ હોય આપણા લોહીની અંદર, એ ઘણી વખત તૂટતા હોય. અને એ જ્યારે તૂટે ને ત્યારે એમાંથી બિલિરુબિન નીકળે. અને લીવરનું કામ છે કે બિલિરુબિનને બોડીમાંથી બહાર કાઢવું, બરાબર. હવે જો લીવર બરાબર કામ ના કરે તો બિલિરુબિન બહાર ના નીકળે, અને બિલિરુબિન તમારા લોહીની અંદર જમા થાય, લીવરમાં જમા થાય. તો એના લીધે બી તમને કમળો, પીળીઓ, એનિમિયા થઈ શકે, લોહીની પર્ટિક્યુલરલી કોઈ બીમારી થઈ શકે. કારણ કે લોહીની અંદર આ બિલિરુબિન એટલે એક પ્રકારનો અશુદ્ધિ તમે માની શકો એમ, કે જે શરીર માટે સારું નથી. હવે બિલિરુબિન શરીરમાં જમા શું કામ થયું? કારણ કે લીવરે બરાબર કામ નથી કરતું. લીવરનું કામ હતું ને બિલિરુબિનને શરીરની બહાર કાઢવાનું, પણ લીવર જ બરાબર કામ નથી કરતું તો બિલિરુબિન શરીરની બહાર ના નીકળી શકું. ખ્યાલ આવે છે? પછી ત્રીજી વસ્તુ છે આલ્કલાઇન ફોસ્ફેટ. જો વધારે આવે તો સેમ ઇટ ઇઝ મેં તમને કીધું એમ કે લીવર બરાબર કામ કરતું નથી, બરાબર. અને મોટાભાગના કેસમાં દારૂ અને સિગરેટ પીતા હોય એવા લોકોને આ થઈ શકે, બરાબર. તો એ પ્રમાણે જોઈ શકો. ચોથા નંબર ઉપર છે સીરમ ટોટલ બાઇલ એસિડ. જો વધારે આવે તો બાઇલ એસિડ તમારું બ્લડમાં ભળી શકે અને તમને ભવિષ્યમાં લીવર કેન્સર બી થઈ શકે. આ એક બહુ ધ્યાન દોરવા જેવી બાબત છે. કારણ કે બાઇલ એસિડ એટલે એવું સમજો જે પીળું પાણી જે હમણાં મેં તમને વાત કરી હતી એ લોહીમાં ભળે તો તમારા લોહીની pH છે ને ડાઉન થાય. લોહી એકચ્યુઅલી આપણું આલ્કલાઇન હોય અને લોહીની અંદર એસિડ ભળે, બરાબર. તો તમારું લોહી છે ધીમે ધીમે એસિડિક થતું હોય તો તમને કેન્સર સુધીની તકલીફ થઈ શકે. અને નંબર 5 બિલિરુબિન, ટોટલ બિલિરુબિન, જે હમણાં આપણે જોયું નંબર 2 એના જેવું જ છે, બરાબર. અચ્છા, હા, બિલિરુબિન જો વધે તો તમને પિત્તાશયની પથરી બી થઈ શકે. તો એવા કન્ડિશનમાં એલોવેરા જ્યુસ બી બહુ સારું રિઝલ્ટ આપે. બાકી જેમ મેં તમને કીધું એમ કે 1 થી 5માં પિત્તાશયમાં કોઈ પણ તકલીફ થાય તો એ તકલીફ ત્યારે જ થાય છે જ્યારે તમારું લીવર બરાબર કામ નથી કરતું. તો આમાં તમારે એક જ પ્રોડક્ટ આપવાની થશે, લીવપેટ, બરાબર છે. એના પછીનો આપણે વચ્ચે એક રિપોર્ટ લઈ લઈએ, કિડની ફંક્શન, બરાબર. કિડનીની અંદર મોટું 4 ફંક્શન છે. પહેલી વસ્તુ છે યુરોબિલોનોજન ઇન્ડેક્સ, બરાબર. આ શું સૂચવે છે કે લીવર અને કિડની બરાબર કામ કરે છે કે નહીં, આ એવું સૂચવે છે. જો ઓછું આવે તો લીવર કિડની બરાબર કામ કરતા નથી. લીવર કિડનીનું કામ હોય છે એક વન ઓફ ધી કામ હોય છે કે બોડીમાં ટોક્સિનને બહાર કાઢવા. તો એ ટોક્સિન તમારા બહાર નહીં નીકળે. ને વધારે આવે તો તમને લાઈક ઓબકા આવવા, ઉલટી જેવું થવું,
લાઈક વધારે ઓડકાર આવવા, આ બધી વસ્તુ, પેશાબ પીલું આવવું, આ બધી વસ્તુ થઈ શકે છે. સેકન્ડ વસ્તુ છે યુરિક એસિડ. બરાબર, યુરિક એસિડ જો તમારે વધારે આવે તો તમને એસિડિટી થઈ શકે, ભવિષ્યમાં ઘૂંટણની તકલીફ થઈ શકે, અથવા તો થતી જ હોય છે. સામેવાળાને જો યુરિક એસિડ આવે ને રિપોર્ટની અંદર, એટલે સામેવાળાને પૂછી લેવાનું, ઘૂંટણના દુખાવા થાય છે, એસિડિટી જેવું થાય છે, પૂછી જ લેવાનું. એટલે આના ઉપરથી તમને આઈડિયા આવે કે ભાઈ તમને યુરિક એસિડ થઈ રહ્યું છે, તો તમે બીજી કોઈ ખોટી દવા ના લો. ઘણી વખત એવું થતું હોય કે સામેવાળાને ઘૂંટણના દુખાવા થતા હોય, માણસ પેઇન કિલર લેતો હોય. આ એના માટે મેં પર્ટિક્યુલરલી વાત કરેલી હતી. થર્ડ છે બ્લડ યુરિયા નાઇટ્રોજન. જો વધારે આવે તો જે મેં તમને વાત કરી એમોનિયા, યાદ કરો પેલી સાયકલ, બરાબર, કે તમે જેવો ખોરાક લો છો એટલે પ્રોટીન બનશે, તમે પ્રોટીન તમારા શરીરમાં જશે એટલે પ્રોટીન લીવરમાં આવશે, તો લીવરમાંથી પ્લાઝમા પ્રોટીન થશે, પ્લાઝમા પ્રોટીનમાંથી એમિનો એસિડ થશે, જે બી ગુડ કહેવાય, એમિનો એસિડમાંથી એમોનિયા થશે. તો આ જે આપણે જોઈ રહ્યા હતા બ્લડ યુરિયા નાઇટ્રોજન, બરાબર, આ વધારે હોય તો એમોનિયા વધારે બનતું હોય, જેના લીધે યુરિયા વધારે બને અને જેના લીધે પેશાબ પીલો આવે. તો આ એવું સૂચવે છે કે કિડનીના બરાબર છે ફંક્શન છે એ, મતલબ કિડની બરાબર ફંક્શનિંગ કરી રહી નથી, કિડની બરાબર કામ કરી રહી નથી. અને ઓછું આવે તો લીવર બી બરાબર કામ કરતું નથી, એનો એક મતલબ એવો બી નીકળે. અને ફોર્થ વન છે દેટ ઇઝ પ્રોટીન યુરિયા. જો વધારે આવે તો કિડની બરાબર કામ કરતી નથી, અને ઓછું આવે તો નોર્મલ હોઈ શકે, વાંધો નથી. અને આમાં લખેલું છે, પણ આના માટે કિડની માટે આપણી સૌથી બેસ્ટ પ્રોડક્ટ રહેશે ચંદ્રપ્રભાવટી. અહીં લખી દઉં છું, ચંદ્રપ્રભાવટી. બરાબર, આ પહેલાં લખેલું હતું જ્યારે આપણી પાસે ચંદ્રપ્રભાવટી પ્રોડક્ટ નહોતી ત્યારે. બરાબર, તમને હું બતાડી દઉં બંને પ્રોડક્ટું, લીવરની અને કિડનીની બંનેની. જસ્ટ 1 મિનિટ. યસ, આ લીવપેટ છે, જે હમણાં આપણે વાત કરી હતી લીવરની બધી તકલીફોમાં. જેમ કે તમે જોઈ શકો છો, લીવર એટલે યકૃત, લીવરના સ્વાસ્થ્ય સુધારે, ઝેરી તત્વો કાઢવામાં, ફેટી લીવરમાં, બરાબર, લીવરને પુનર્જીવિત કરવામાં. જે તમારા કોન્ટેક્ટમાં કોઈ દારૂ પીવાવાળો માણસ હોય ને એને તમે લીવપેટ આપી જ દેવાની, કે જો ભાઈ તારું લીવર સારું રાખવું હોય તો દર વર્ષે 2-3 મહિના પી જ લેવાનું. બરાબર, આમાં આપણે મલ્ટિપલ ઇન્ગ્રીડિયન્ટ્સ આની અંદર નાખેલા છે, ભૂમિ આમળા, ભૂરાજ, સ્વાદકંડક, ગળો, પુનર્નવા, આ બધી વસ્તુ. અને ચંદ્રપ્રભાવટી જે હમણાં આપણે વાત કરતા હતા, બરાબર, એ પર્ટિક્યુલરલી કિડની સારી રાખવા માટે છે. કિડનીને લગતા કોઈ પણ તકલીફ હોય, ઇવન તમને પથરી બી હોય તો બી તમે ચંદ્રપ્રભાવટી, તુલસી ડ્રોપ અને CMD ડ્રોપ સામેવાળાને આપી શકો. અને બાકી ખાલી કિડનીની કોઈ તકલીફ ડિટેક્ટ થાય તો ચંદ્રપ્રભાવટી અને CMD ડ્રોપ. ઇવન ઘણા લોકોને એવું હોય, તમે જો પેશાબમાં પ્રોટીન આવતું હોય તો એ કિડની ફેલ થવાની શરૂઆત હોય છે, તો એમાં બી તમે ચંદ્રપ્રભાવટી અને CMD ડ્રોપ, આલ્કલાઇન વોટલનું બહુ જ અલ્ટિમેટ રિઝલ્ટ છે. આ બી પ્યોર આયુર્વેદિક વસ્તુ છે. આના કોઈ સાઈડ ઇફેક્ટ નથી. ચંદ્રપ્રભાવટીના, લીવપેટના કોઈના કોઈ સાઈડ ઇફેક્ટ નથી. લાઈક આપણે બી હરડે, દાંતી મૂળ, ગોખરું, કપૂર, કાંચલી, આ બધી વસ્તુમાંથી જ બનતી હોય છે ચંદ્રપ્રભાવટી. બરાબર, તો 3 રિપોર્ટ આપણે કવર કરેલા છે, લીવરનો, કિડનીનો અને પિત્તાશયનો.